વાત કરીશું અન્ય સમાચારની। સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના ધાનેરામાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે। બંધ મકાનમાં તસ્કરોએ ચોરી કરી હતી, જેમાં તસ્કરોએ રોકડ અને દાગીનાની ચોરી કરી ફરાર થયા। સોસાયટીના રહીશો પહોંચતા જ તસ્કરો નાસી છૂટ્યા હતા। તો બંધ મકાનમાં ચોરી કરવામાં આવી છે, જેમાં ચોરી મામલે ધાનેરા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। પોલીસ કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો અને આ મામલે તપાસ હાથ ધરી છે। તો દિવસે ને દિવસે ચોરીની ઘટના વધતી જોવા મળી રહી છે, જેમાં તસ્કરોનો આતંક પણ જોવા મળ્યો છે। બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરી કરવામાં આવી હતી। રોકડ તેમજ દાગીનાની ચોરી કરી અને તસ્કરો નાસી છૂટ્યા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, બનાસકાંઠાના ધાનેરામાં તસ્કરો બેફામ બન્યા છે, બંધ મકાનમાં ચોરી કરવામાં આવી છે, શું છે ઘટના? ગઈકાલે લગભગ બે ઘટના ઉપર સામે આવી હતી। એક બાઇક ચોર અને બીજા બંધ મકાનમાં તસ્કરોએ હાથ પેરો કરીને ફરાર થયા છે। બંધ મકાનમાં તલવાર સાથે ઘૂસેલા ચોરોએ ક્યાંક ને ક્યાંક સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી। મધુસૂદન હોમ્સમાં ભાવેશ ત્રિવેદીના મકાનમાં ચોરી કરીને ક્યાંક ને ક્યાંક તસ્કરો ફરાર થઈ ગયા હતા। સોનાની બે બુટ્ટી, વીંટી, ચાંદીના કડા અને રોકડ રકમની ચોરી થયાની વિગતો સામે આવી છે। બંધ મકાનનો દરવાજો ખુલ્લો દેખાતા ક્યાંક ને ક્યાંક સોસાયટીના રહીશો પહોંચતા તસ્કરો ભાગી છૂટ્યા હતા। સમગ્ર મામલે ધાનેરા પોલીસને જાણ કરાઈ છે। ધાનેરા પોલીસે ક્યાંક ને ક્યાંક આ જે ચોરો છે, ચોરોને પકડવાની તજવીજ હાથ ધરી છે। અહીંયા વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસથી ધાનેરામાં તસ્કરો બેફામ બન્યા છે, જે ધાનેરા પોલીસની જે પેટ્રોલિંગ છે, પેટ્રોલિંગને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જી સ્મિતા। જી બિલકુલ, તે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા, ચોરી કરવામાં આવી હતી, જેમાં તસ્કરોએ રોકડ અને દાગીનાની ચોરી કરી અને નાસી છૂટ્યા હતા।